જય રામદેવી ભગવાન। જો મિત્રો સવાર થઈ ગઈ છે। રામદેવી ભગવાનનું માતાજીનું ગુગળનું ધૂપ, જો ગુગળના ધૂપથી સવાર પડે છે। જોઈ લો મિત્રો, ઘરમાં મંદિરમાં ગુગળનું ધૂપ કરવાથી બહુ સારું ઘરનું વાતાવરણ રહે છે। જો ગુગળનો ધૂપ કરી પછી દિવસની શરૂઆત કરીએ છીએ। આપણે ઘરેથી બહાર નીકળી ગયા છીએ। કઈ જગ્યાએ જાઉં છું તો તમને કહે, અને તમે લોકેશન જોઈ શકો છો। કઈ લોકેશન છે જોજો। તમને લોકેશન ઉપર જઈને બતાવું કે શું છે। જો હોસ્પિટલ છે, કોની હોસ્પિટલ જઈએ છીએ અને શું કામ એ તમને બતાવું। આપનું બને રહેશે। ડૉક્ટર આલાપ પટેલ, જો એક કાકા બેઠા હોય। થોડું છાતીમાં દુખાતું હતું, એટલા માટે આલાપ પટેલના તો આવ્યા ડૉક્ટરને। જો આપણે હવે લિફ્ટમાં જઈએ। બે મારે આલાપ પટેલ સાહેબ બીજા, ચલો લિફ્ટ નીચે આવી ગઈ છે। બીજા નંબરનું બટન દબાવી દો। જો બીજો માળ આવી ગયો છે। ડૉક્ટર આલાપ પટેલ હોસ્પિટલ આવી ગઈ છે। બહુ સરસ। તો મિત્રો, ડૉક્ટર આલાપ પટેલને બતાવવા ગયો હતો। થોડું છાતી ભારે ભારે લાગતી હતી, દવા તો ચાલુ જ હતી, પણ ડૉક્ટર કહે TMT કરો। TMT એટલે મતલબ પટ્ટા ઉપર જોરદાર દોડાવે છે, એટલે જોરદાર તકલીફ થાય છે। એટલે ડૉક્ટરને મેં ના કહ્યું, તો ડૉક્ટર કહે એકવાર સીડી ચડો અને થોડી કસરત કરો, પછી ECG કરીએ। 1.5 વર્ષ થઈ ગયું, 20 મહિના લગભગ થયા હું સીડી ચડ્યો નથી। આજે દવાખાનામાં ડૉક્ટરે પગથિયા ચડ ઉતર કરવાનું કહ્યું છે, તો જો હું સીડી ચડું ઉતરું। આ ચોથી વાર હું 9 પગથિયાની સીડી ચડ્યો અને ઉતર્યો। આ 5મી વાર ચડું છું। જો
ધીમે 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 જેવી રીતે નવી નવી લાડી પરણીને હારી આવી એવી રીતે ચડું છું. પણ દવા લેવાની એટલે કંઈક તો કરવું પડશે, નહીંતર પછી રિપોર્ટ કેવી રીતે થાય એટલે જો. એટલે સીડી ઉપર ચડ ઉતર તો કરું જ છું. જો પગથિયા નાની સાઈઝના જ છે. બહુ ટાઈમ થઈ ગયો સીડી ચડ્યો નથી, ડર તો લાગે જ છે. તો પણ સીડી તો ચડ ઉતર તો કરું. ચલો હવે રિપોર્ટ કરાવવા જાઉં. જો મિત્રો, બપોર પછી દુકાને આવી ગયો છું. 6:30 વાગ્યા છે. ચક્કર લગાવવા આવ્યો હતો. દુકાને તો છોકરો બેઠો જ છે. પણ જો એકદમ ખુશનુમા વાતાવરણ, વરસાદનું ફૂલ, વરસાદ જોરદાર તૂટી પડશે એવું અંધારીને આવ્યું છે. જો મોઢેરા ચોકડી સર્કલ, મહેસાણા જોઈ લો. જબરજસ્ત વરસાદ આવ્યો થયો. હવે ભગવાનને ખબર જેટલો વરસાદ આવે હો. અંધારી હો અને વીજળી તો થાય ચોક ચોક. કદાચ વીજળીનો કાટકાનો અવાજ તમને ના આવો. પણ હવે ફટાફટ ઘરે જવું પડશે, કારણ કે ઘરે જતાં જતાં પલળી જવાશે એવો વરસાદ આવવાની તૈયારી છે. ઘરે જવું અને વરસાદ તો આવશે. વરસાદ આવે એટલે તમને વરસાદનો વ્લોગ તમને બતાવી. ચલો ફટાફટ ઘરે હવે નીકળ. જો મિત્રો, વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો છે. જોઈ લો, મસ્ત વાતાવરણ થઈ ગયું હોય એ લીધું જીવનો વરસાદના જોઈ રહ્યો. જોઈ લો, અમે કર્યા વરસાદમાં. બેન વરસાદમાં જોઈ રહ્યો એકદમ ફોન કરી. મસ્ત લોકેશન. વરસાદ 7 ઉપર થઈ ગયું. જે ધીના ધીમ ચાલુ થઈ ગયો. ઠંડુ વાતાવરણ છે. તમારા પાછળ એક ખુલ્લો પ્લોટ પડ્યો એટલે આવું બધું વાતાવરણ, આ લોકેશન દેખાય છે. પણ જો વરસાદ હું પલળી ગયો. વરંડામાં બહુ વિડીયો ઉતારું છું એટલે પણ વરસાદ તો ચાલુ જ છે. જોઈ લો, જોઈ લો મિત્રો, વરસાદ ફૂલ એકદમ સ્પીડમાં ચાલુ થઈ ગયો છે. આ બધો વાત 7:30 થવાયા રાતના. જોઈ લો, કેવા બંબા જોઈ શકો છો. જોઈ લો, જો હું પણ પલટી ગયો છું. શુક્રવારે ચાલુ છે. 8 વાગ્યા. મસ્ત વાતાવરણ છે.